નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। આપણી આગાહી મુજબ ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસ્યું છે, જ્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આજથી 2 દિવસ વરસાદી માહોલ સર્જાશે તેવી આગાહી કરવામાં આવી છે। જોકે આજે અને આવતીકાલે રાજ્યના કયા કયા જિલ્લામાં માવઠું થશે એના વિશે આ વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, આજે અને આવતીકાલે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના હવામાન ખાતા દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। જોકે ઉત્તર ભારતમાં આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। જોકે તારીખ 3 થી લઈને 6 માર્ચમાં ઠંડીનો ચમકારો રહેશે અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે તેવું પણ હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે। જોકે ગઈકાલે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલ ઘોઘા તાલુકાના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જ્યારે ડાંગ જિલ્લામાં પણ આહવા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો છે। આજે કયા કયા વિસ્તારોમાં અને આવતીકાલે કયા કયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો આજે ખાસ કરીને 1 તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે। જ્યારે 2 તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ હવામાન ખાતા દ્વારા આવનારા 2 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। જોકે આજે ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ વરસાદ ખાબકી શકે છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।